અમદાવાદ રિવરફ્રન્ટ પર ફિટ ઇન્ડિયાનો જોશ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચલાવી સાયકલ. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના લક્ષ્ય સાથે હજારો અમદાવાદીઓએ લગાવી ફિટનેસની સવારી. ભારત યુએસ સંબંધોને મળશે નવો વેગ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને માર્કો રૂબિયો વચ્ચે દ્વિપક્ષીય બેઠક. ઉર્જા, વ્યવસાય, રોકાણો અને ટેકનોલોજીના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક માટે મતગણતરી ચાલુ. ભાજપને મળી રહી છે બમ્પર લીડ. 8 રાઉન્ડની ગણતરી બાદ ભાજપ ઉમેદવાર દેબાંશુ પાંડા 31,000થી વધુ મતોથી આગળ, તો ટીએમસી ઉમેદવાર જહાંગીર ખાન ચોથા નંબરે. ભોપાલની ટ્વિશા શર્મા શંકાસ્પદ મૃત્યુ કેસમાં મહત્વના સમાચાર. હાઈકોર્ટના નિર્દેશ પર એઇમ્સ દિલ્હીના 4 નિષ્ણાત તબીબો ટ્વિશાના મૃતદેહનું કરશે બીજી વાર પોસ્ટમોર્ટમ. પારદર્શિતા માટે કરાશે ચુસ્ત વિડીયોગ્રાફી, તો પોલીસે ટ્વિશાના પતિની કરી રહી છે પૂછપરછ. કાળઝાળ ગરમી અને લૂથી જનજીવન પ્રભાવિત. દેશભરમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. પૂર્વી મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને વિદર્ભમાં ગરમીનું રેડ એલર્ટ. દિલ્હી, હરિયાણા અને યુપીમાં ગરમીનો પારો આસમાને. તો રાજ્યમાં પણ અંગ દજાડતી ગરમી. 4 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર. 42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં નહિવત ફેરફાર થવાનું હવામાન વિભાગનું અનુમાન. સાત સમંદર પાર પહોંચી ગીરની કેસરની સુગંધ. લંડનના હિથ્રો એરપોર્ટ પર મેંગો મેનિયા. વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે કેસર કેરી માત્ર ફ્રૂટ નહીં, પણ વતનની યાદ. ખેડૂતો પાસે પણ ડોલર અને પાઉન્ડ કમાવાની તક. અને આઈપીએલમાં આજે સિઝનની છેલ્લી સુપર સન્ડે ધમાકા. બપોરે મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે, તો સાંજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. ગઈકાલે પંજાબ કિંગ્સે લખનૌને 7 વિકેટે હરાવી પછાડ્યું.